સુસ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગતમ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.2 નું સોલ્યુશન કરવાના છીએ, જેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 કંઈક આ પ્રકારે આપ્યો છે કે શોધો, જેમાં બે મુખ્ય પેટા પ્રશ્નો આપ્યા છે। તો પ્રથમ પ્રશ્ન જોઈએ, દરેકનો 1/4 શોધો, જેની અંદર હજુ 3 પ્રશ્નો છે। 1/4, બી 3/5 અને સી 4/3। તો આ પ્રકારના દાખલા આપણે સ્વાધ્યાય 2.1 માં ગણી ચૂક્યા છીએ। તો ચાલો ફરી ગણીએ। સૌપ્રથમ આપણે શું કરીશું તો કે એ નંબરનો દાખલો ગણીએ। આપણે લખીશું એ નંબર, આ 3 ના 1/4 ભાગ આપણે શોધવાના છે। એનો મતલબ શું, એ નંબરમાં શું લખાશે, 1/4 ના 1/4, 1/4 ના 1/4। હવે આનું સોલ્યુશન આપણને આવડે છે। સૌ પ્રથમ 1/4 એમના એમ લખીશું, ત્યારબાદ નાની જગ્યાએ શું લખીશું, ગુણાકાર। તો નાની જગ્યાએ આવશે ગુણાકાર અને 1/4 એમના એમ। હવે આ બે અપૂર્ણાંકો આપણને મળ્યા છે। હવે અપૂર્ણાંકોના ગુણાકાર આપણે શીખી ગયા છીએ। અંશનો ગુણાકાર અંશમાં કરીશું, છેદનો ગુણાકાર છેદમાં કરીશું। તો જુઓ, 1 ગુણ્યા 1 એટલે 1 જ મળશે, જે આવશે અંશમાં। હવે છેદમાં 4 ગુણ્યા 4 એટલે 24 16 આવશે છેદમાં। તો આ એનો જવાબ મળી ગયો 1/16। તેવી જ રીતે હવે બીનું સોલ્યુશન કરીશું। તો બી શું લખાશે તો કે 3/5 ના 1/4, 3/5 ના 1/4। તો કઈ રીતે સોલ્યુશન થશે તો કે 3/5 એમના એમ લખાશે, તો આપણે લખી દઈએ 3/5। નાની જગ્યાએ ગુણાકાર કરીશું, તો ગુણ્યા 1/4 એમના એમ। ચલો હવે ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનો ગુણાકાર નીચે। 3 × 1 = 3, ત્યારબાદ 5 × 20। તો કયો જવાબ મળ્યો 3/20। ત્યારબાદ સી નંબરનો દાખલો જોઈએ, 4/3 ના 1/4। તો લખીએ 4/3 ના 1/4। તો આનું સોલ્યુશન કરીશું તો કે 4/3 પહેલા લખી દઈએ, 4/3, નાની જગ્યાએ ગુણાકાર અને 1/4 એમના એમ, 1/4। હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, જ્યારે પણ અપૂર્ણાંકોના ગુણાકાર કરીએ છીએ ને, તો આપણે આમ ક્રોસમાં અને ઉપર નીચે સંખ્યા કટ થતી હોય તો આપણે કરી શકીએ છીએ। જેમ આમાં તમે જોઈ શકો છો 4 અને 4 ક્રોસમાં છે, તો આપણે તેને કટ કરી શકીશું। તો કે 4 4 કટ, તો ઉપર શું વધ્યું તો કે ખાલી 1 જ વધ્યો, તો ઉપર આવશે 1, નીચે ખાલી 3 વધે તો નીચે આવશે 3। એનો મતલબ આ સી દાખલાનો જવાબ આવશે 1/3। ત્યારબાદ પ્રશ્ન નંબર 1 નો જ પેટા પ્રશ્ન 2 નું સોલ્યુશન કરીએ, જેમાં કહ્યું છે દરેકનો 1/7 શોધો। આમાં પણ 3 દાખલા આપેલા છે। સેમ ટુ સેમ જે દાખલા નંબર 1 નું સોલ્યુશન કર્યું તેવી જ રીતે આના 3 દાખલાનું સોલ્યુશન કરવાનું છે। ચલો સૌપ્રથમ એ નંબરમાં શું આવશે તો કે એ નંબરમાં આવશે 2/9 ના 1/7। તો આપણે લખીશું 2/9 ના 1/7। ચલો હવે શું થશે તો કે 2/9 એમના એમ રહેશે, તો લખી દઈએ 2/9। હવે નાની જગ્યાએ આવશે ગુણાકાર અને 1/7 એમના એમ। હવે આમાં જોઈ લઈએ કશું કટ તો નથી થતું ને, તો કે ના, કટ થતું નથી। તો ઉપરનો ગુણાકાર ઉપર, 2 × 1 = 2, નીચે 9 × 7 = 63। ચલો આ થઈ ગયો નંબર એ નો ઉકેલ। ત્યારબાદ બી નંબરનો સોલ્યુશન કરીશું। તો આપેલું છે 6/5 ના 1/7। ચલો શું થશે તો કે 6/5 એમના એમ રહેશે। તો સૌપ્રથમ આપણે લખી દઈએ 6/5, નાની જગ્યાએ આવશે ગુણાકાર, 1/7 એમના એમ લખી દઈશું। હવે ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનો ગુણાકાર નીચે, 6 × 1 = 6 થશે, નીચે 5 × 7 = 35 થઈ જશે। તો આ થઈ ગયો બી નંબરનો જવાબ। હવે દાખલા નંબર 3 નું સોલ્યુશન કરીએ। તો સી આપેલો છે આપણને 3/10 ના 1/7। ચલો
હવે શું થશે તો કે 3/10 એમના એમ લખી દઈએ. ચલો લખી દો 3/10. નાની જગ્યાએ ગુણાકાર કરીશું તો ગુણાકાર કરી અને 1/7 એમના એમ લખી દેવાના. ચલો હવે તો ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનો ગુણાકાર નીચે. 3 એકા 3 અને નીચે 10 × 7 તો 10 × 70. તો આ મળી ગયો આપણો સી નંબરનો જવાબ. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન કરીશું, જેમાં કહ્યું છે કે ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો. તો સૌ પ્રથમ દાખલો આપેલો છે 2/3 ગુણ્યા 2 પૂર્ણાંક 2/3. તો સૌ પ્રથમ જે મિશ્ર અપૂર્ણાંક છે તેને આપણે સાદામાં ફેરવી લઈશું. તો અહીં લખાશે 2/3 ગુણ્યા 3 દુ 6, 6 2 8/3. હવે શું કરીશું તો કે અપૂર્ણાંકોનો ગુણાકાર કઈ રીતે થાય? ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનો ગુણાકાર નીચે. તો જુઓ 2 × 8 16 ઉપર અને નીચે 3 તરી 9. હવે 16 અને 9 કોઈ પણ સામાન્ય અવયવ નથી, માટે આજ આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય. ચલો હવે દાખલા નંબર 2 નું સોલ્યુશન કરીએ. 2/7 ગુણ્યા 7/9. તો આમાં પણ ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનો ગુણાકાર નીચે. તો ઉપર આવશે 2 × 7 અને નીચે આવશે 7 × 9. હવે આટલે તમે જોઈ શકો છો કે 7 7 શું થશે? કટ થઈ જશે. તો ઉપર વધ્યા 2 અને નીચે વધ્યા 9, જે શું છે? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જ છે. કેમ? કારણ કે આપણે 7 7 તો પહેલેથી કટ કરી દીધા. ચલો હવે ત્યારબાદ ત્રીજો દાખલો. તો ઉપર 3 × 6 થશે અને નીચે 8 × 4. તો 8 × 4. ઉપર છે 6 અને નીચે છે 4. તો હું 3 દુ 6 ઉપર કટ કરી દઉં અને નીચે 2 દુ 4 કટ કરી દઉં. હવે 2 2 કટ થઈ જશે ઉપર નીચે. તો ઉપર શું વધ્યું તો કે 3 × 3. તો 3 તરી 9 ઉપર વધ્યા, નીચે 8 દુ 16 વધશે. તો આનો જવાબ આવશે 9/16. ત્યારબાદ દાખલા નંબર 4 નું સોલ્યુશન કરીશું. 9/5 ગુણ્યા 3/5. તો ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનો ગુણાકાર નીચે. તો ઉપર 9 તરી 27 અને નીચે 5 5 25. કોઈ પણ સામાન્ય અવયવ છે નહીં, માટે આ જ હશે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. ચલો તેના પછીનો દાખલો છે 1/3 ગુણ્યા 15/8. તો ઉપરનો ગુણાકાર ઉપર કરી દઈએ. 15 એકા 15 અને નીચે 8 તરીને 24. તો આ થઈ ગયો આનો જવાબ. ત્યારબાદ 11/2 ગુણ્યા 3/10. તો ઉપરનો ગુણાકાર ઉપર એટલે કે 11 × 3 ઉપર અને નીચે 2 × 10, 2 × 10. તો આમાં પણ ઉપર નીચે કઈ કટ થતું નથી. તો ઉપર 11 તરી 33 અને નીચે 10 દુ 20 થઈ જશે. હવે છેલ્લા દાખલાનું સોલ્યુશન કરીએ. 4/5 ગુણ્યા 12/7. તો ઉપરનો ગુણાકાર ઉપર કરી દઈશું. તો 12 ચોક 48 ઉપર આવશે, ભાગ્યા 7 × 35 નીચે આવશે. આમાં પણ કોઈ સામાન્ય અવયવ છે નહીં, તો આ જ હશે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરજો. આ વિડીયોને લાઇક કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.